બાળમિત્રો, આપ સૌ મજામાં હશો। આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9નો અભ્યાસ કરતા હતા। આ પાઠમાં આપણે બે પ્રકારના માનવ હકો વિશે અભ્યાસ કર્યો, સમાનતાનો હક અને સ્વતંત્રતાનો હક। હવે આપણે શોષણ સામે વિરોધના હક વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। શોષણ સામે વિરોધનો હક। કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે, જે આ હક દ્વારા સિદ્ધ થયો છે। કોઈપણ વ્યક્તિનું સમાજના અન્ય વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ એમ શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજ રચનાની સ્થાપનાનો ઉદ્દેશ્ય છે, અને આ ઉદ્દેશ્ય છે તે આ હક દ્વારા સિદ્ધ થાય છે। મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈપણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે। મનુષ્યનો વેપાર કરવામાં આવે, વેઠ પ્રથા ઉતારવામાં આવે, એટલે કે પૂરતા પ્રમાણમાં કામ કરવામાં આવે પણ એની મજૂરી છે, વેતન છે તે પૂરતા પ્રમાણમાં ન ચૂકવવામાં આવે તો તે વેઠ પ્રથા। દાસત્વ, હકીકતમાં ખેતરમાં છે એમાં કામ કરનારા વ્યક્તિની માલિકી અલગ હોય અને કામ કરનાર વ્યક્તિ પણ અલગ હોય, અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે। આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે। આ જે વ્યવસ્થા છે એનો કોઈ વ્યક્તિ દ્વારા જો ભંગ કરવામાં આવે તો તે શિક્ષાપાત્ર ગુનો ગણાય છે। અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલ વેઠ પ્રથાનો અંત લાવવાનો છે। અનૈતિક હેતુઓ માટે બાળકોના વેપાર કરવામાં આવે કે સ્ત્રીઓના વેપાર કરવામાં આવે, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન ન આપવામાં આવે અને છતાં પણ મજૂરી કરાવવામાં આવે, આ ઉપરાંત સદીઓથી ચાલી આવેલ જે વેઠ પ્રથા છે તેનો અંત લાવવાનો છે। કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે। કોઈ પણ વ્યક્તિ પાસે વેતન આપ્યા વગર કે ઓછામાં ઓછું જે વેતન હોય એ વેતન પણ ન આપવામાં આવે તો બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ એક શિક્ષાપાત્ર ગુનો બને છે। 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં રાખી શકાશે નહીં। 6 થી 14 વર્ષની ઉંમરના જે બાળકો છે એ બાળકોને કોઈ એવા જોખમી વ્યવસાય છે કે કોઈ બાળ મજૂરી કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે આ જે ઉંમર છે તે તેમની શિક્ષણ મેળવવાની ઉંમર છે, એટલા માટે કોઈ તેમને બાળ મજૂરી કે જોખમી વ્યવસાયમાં રાખી શકાશે નહીં। બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે। તો આવી રીતે બાળ મજૂરી નાબૂદ થાય એટલા માટે થઈને કાનૂન હેઠળ એ એક પ્રકારનો દંડને પાત્ર, શિક્ષાને પાત્ર ગુનો જાહેર કરાયો છે। જોકે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે। રાજ્ય છે તેને જાહેર હેતુઓ માટે થઈને, આ ઉપરાંત લશ્કરી સેવાઓ માટે કે રાષ્ટ્રીય ફરજો અદા કરવામાં, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં કામ હોય, ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે, અને આ જે સેવા છે તે વિના વેતન કે સવેતન હોઈ શકે છે। હવે આપણે
ચોથા હક વિશે જોઈએ, ધાર્મિક સ્વતંત્રતાનો હક. આપ સૌ જાણો છો કે આપણો દેશ છે એને પોતાનો કોઈ ધર્મ નથી. ઘણા બધા ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે આપણા દેશમાં, પણ દેશને પોતાનો કોઈ એક ધર્મ નથી. દરેક ધર્મ એક સમાન છે. આપણે આગળના પાઠમાં પણ બિન સાંપ્રદાયિકતા વિશે અભ્યાસ કરી ગયા. મતલબ એમ કે દેશને પોતાનો કોઈ સંપ્રદાય નથી. દરેક સંપ્રદાય દેશ માટે એક સમાન છે. કોઈ ભેદભાવ ન રાખવામાં આવતા હોય તે. અને ધાર્મિક સ્વતંત્રતાનો હક એટલે કોઈ એક ધર્મ તમે પાળી શકો, અપનાવી શકો અને તમે એમાં શ્રદ્ધા કે વિશ્વાસ રાખી શકો. કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તમને અટકાવવામાં ન આવે કે આ જ ધર્મ અપનાવો, આ જ ધર્મ પાળો. એમ જોઈએ તો ધાર્મિક સ્વાતંત્ર્યનો હક ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર, એટલે કે પોતાના મન અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. ભારતના નાગરિકને પોતાના અંતઃકરણ અનુસાર પોતાને જે પણ ધર્મ પસંદ આવે તે ધર્મમાં માનવાનો, તેનો પાલન કરવાનો અને તેને પ્રસાર કરવાનો એક સમાન અધિકાર છે તે બંધારણે ઘડ્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વ્યાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ભોગવવાનો છે. આ ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે તે જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે, નીતિમત્તા કે સ્વાસ્થ્યને આડઅસર ન થાય એવી રીતે વ્યાજબી નિયંત્રણોમાં રહીને આ હક ભોગવવાનો છે. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્ર્યનો સમાવેશ આમાં થાય છે. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી. ભારતનું રાજ્ય છે તે કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરશે નહીં. રાજ્ય છે તે કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરશે નહીં. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે. ધાર્મિક અને સામાજિક હેતુ રહેલો હોય તો તે માટે સંસ્થાઓ સ્થાપવાનો અને આ સંસ્થાઓનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે. કોઈપણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ, કોઈપણ રાજ્ય છે એ જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ છે તે કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં. જાહેર ફંડનો ઉપયોગ છે તે કોઈ એક ધર્મ કે સંપ્રદાયના લાભ કે એના વિકાસ માટે કરી શકાય નહીં. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. સરકારી ગ્રાન્ટમાંથી કોઈ શાળા, કોલેજ ચાલતી હોય તો એમાં આવી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ ન આપી શકાય. ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં. આવી સરકારી ગ્રાન્ટમાંથી ચાલતી સ્કૂલોમાં કોઈ ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે કોઈ ધાર્મિક સ્થળ હોય, ધાર્મિક ઉપાસના સ્થળ હોય એવા સ્થળોએ હાજર રહેવાની ફરજ પણ પાડી શકશે નહીં. હવે આપણે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક વિશે જોઈએ. ભારતમાં વિવિધ ધર્મો, આપ સૌ જાણો છો ભારતમાં અલગ અલગ ઘણા બધા ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. ત્યારબાદ વિવિધ ભાષાઓ, અલગ અલગ ભાષાઓ બોલતા લોકો વસવાટ કરે છે અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. એક જ વિસ્તારમાં વસવાટ કરતા હોય તો પણ એ લોકોની જીવન જીવવાની રીત છે એ અલગ અલગ હોય.
એટલે અલગ અલગ ધર્મ પાળતા, અલગ અલગ ભાષા બોલતા અને અલગ અલગ સંસ્કૃતિઓ ધરાવતા લોકો આપણા દેશમાં વસવાટ કરે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, પોતાની લિપિ, સંસ્કૃતિ, પરંપરા આ બધાની ઓળખને આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ હોય કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તો તેમાં ધર્મ છે, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપતા અટકાવી શકાશે નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે, કોઈ ઉમેદવાર હોય જે ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરી રહ્યો હોય અને આ પ્રતિનિધિત્વ કરનાર ઉમેદવાર ભાષાના ધોરણે, ધર્મ કે જાતિના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123 પેટા કલમ 3 હેઠળ ગેરરીતિ ગણાય છે, ગુનો આશરો ગણાય છે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર એ કારણસર ભેદભાવ રાખશે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે. લઘુમતી સંસ્થાઓનું મિલકતનું સંપાદન છે એ પોતાના હસ્તગત રાજ્ય કરવા ઈચ્છે તો રાજ્ય છે એ જરૂરી વળતર આપીને જ કરી શકે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. હવે આપણે જોઈએ બંધારણીય ઇલાજનો હક. આ હકને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન કહ્યો છે. પરીક્ષામાં કારણમાં તમને પૂછાય છે બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે, કારણ આપો. તો આ હક વિશે તમારે લખવાનું છે અને આ હક વિશે તમારે હોમવર્કમાં પણ કારણ સ્વરૂપે લખવાનું છે. તો જોઈએ બંધારણીય ઇલાજોનો હક. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ જ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની ગમે તેટલી વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ જો એનો અમલ જ ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ રહેશે નહીં. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. આ હકોના અમલ માટે બંધારણમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને મૂળભૂત હક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. આ બંધારણીય ઇલાજનો હક છે. આ હક મારફતે પહેલા 5 હકોનો માનો કે ભંગ થતો હોય તો બંધારણીય ઇલાજના હક મારફત તમે અદાલતમાં જઈને
તમે દાદ માંગી શકો છો, તમે હક માંગી શકો છો. અને એટલા માટે જ આ હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે. જેમ આપણા શરીરમાં આત્મા ન હોય તો તે શરીર નકામું કહેવાય, એમ આ હક મારફતે જ અન્ય હક છે તે ભોગવવા મળે છે. તો સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા બજાવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્રો, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવી છે, જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય, મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય અથવા તો મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તો તેઓ કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. આમ આ હક કોઈપણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને એ હકોનું રક્ષણ મેળવવાનો હક છે. બંધારણીય ઇલાજનો હક છે એ કોઈપણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને બીજા હકોનું રક્ષણ મેળવવાનો હક છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલ મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકારો એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે. મૂળભૂત હકો છે તે બધા સમય માટે અને દરેક નાગરિક માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સમયમાં, કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે અમુક મૂળભૂત હકો છે તે સ્થગિત કરી શકાય છે, અટકાવી શકાય છે. કોઈપણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ રાજ્યો ઘડી શકતું નથી. હવે આપણે મૂળભૂત ફરજો વિશે વાત કરીશું. મૂળભૂત ફરજો. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા, જાગૃત હતા. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1973માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે, મૂકવામાં આવી છે. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ છે એ 1973માં બંધારણમાં જે સુધારો કરવામાં આવ્યો છે તેમાં મૂકવામાં આવ્યા છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો. મૂળભૂત ફરજોનો સમાવેશ એના દ્વારા લોકોમાં દેશપ્રેમ ઉત્પન્ન થાય, રાષ્ટ્રીય ભાવના કેળવાય, કેટલાક ઉચ્ચ આદર્શો અપનાવે અને લોકો મૂલ્ય પ્રત્યે જાગૃત બને અને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો. ત્યારબાદ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક છે તે પોતાનું યથાશક્તિ યોગદાન આપે. આ ઉપરાંત તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદ્ભાવના, સંવાદિતતા અને કોમી એખલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય
પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે તેનું સ્મરણ કરાવવાનો છે. સમાજમાં શાંતિ જળવાઈ રહે, સલામતી જળવાઈ રહે, સદ્ભાવના ઉત્પન્ન થાય, સંવાદિતતા અને કોમી અખલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય છે એ પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે તેનું સ્મરણ કરાવવાનો છે. પાઠ્યપુસ્તકોના પ્રથમ પાના પર આ ફરજો દર્શાવવામાં આવી છે. હવે આપણે જોઈએ મૂળભૂત ફરજો. 1. બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો. બંધારણનું હંમેશા પાલન કરવું. બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો છે, અમુક ઉચ્ચ આદર્શો આપવામાં આવેલા છે, એ આદર્શો તથા સંસ્થાઓ અને રાષ્ટ્રગીત તથા રાષ્ટ્રધ્વજનો આદર કરવો, માન સન્માન આપવું. 2. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું. 3. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. 4. જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે, દેશ માટે જ્યારે જરૂર પડે ત્યારે અને આપણને બોલાવવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે હંમેશા તત્પર રહેવું અને તેમાં ઉત્સાહભેર જોડાઈ જવું. 5. ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. લોકો વચ્ચે સુસંવાદિતતા સ્થાપવી. લોકો વચ્ચે સારો મેળ સ્થપાય. સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારો હોય એનો ત્યાગ કરો. સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા જે તત્વો હોય, વ્યવહારો હોય, તેનો સમાજમાંથી ત્યાગ કરવો. 6. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. રાષ્ટ્રના સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, જાળવી રાખવું. 7. જંગલો, સરોવર, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું. આ પણ એક આપણી ફરજ છે. જંગલો છે, સરોવર છે અને વન્યજીવો સહિત કુદરતી જે પર્યાવરણ છે તેનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું. તથા સજીવો પ્રત્યે અનુકંપા દાખવવી. સજીવો પ્રત્યે જીવદયા દાખવવી. ગાંધીજી છે, ત્યારબાદ ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી, આ લોકો પણ આપણને હિંસાનો ત્યાગ કરવો, અહિંસક બનવું, સજીવો પ્રત્યે અનુકંપા દાખવવી, દયા દાખવવી એવું કહેતા ગયા છે. તો 8મી ફરજ, વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો. વૈજ્ઞાનિક અભિગમ કેળવવો, આધુનિકતા અપનાવવી. આ ઉપરાંત માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો. 9. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું. જાહેર માલ મિલકતો હોય કે દરેક વ્યક્તિ જેનો ઉપયોગ કરી શકે આવી મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો, અહિંસક બનવું. 10. વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા પ્રયત્નશીલ રહેવું. વૈયક્તિક એટલે વ્યક્તિગત અને સામૂહિક પુરુષાર્થના જે ક્ષેત્ર હોય, સમૂહમાં વ્યક્તિઓ જ્યાં કામ કરતા હોય એવા ક્ષેત્રો હોય ત્યાં ઉત્કૃષ્ટતા એટલે કે શ્રેષ્ઠતા સિદ્ધ કરવા પ્રયત્નશીલ રહેવું. પોતે શ્રેષ્ઠ છે એવું સિદ્ધ કરવા હંમેશા પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહેશે. જો આવા પ્રયત્નો કરવામાં આવશે તો રાષ્ટ્ર છે એ ઉત્તરોત્તર વધુને વધુ પ્રગતિના સ્તર છે, પ્રગતિના શિખર છે, પ્રગતિના સોપાનો છે તે મેળવતું રહેશે, સર કરતું રહેશે. 11. મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું બહુ જરૂરી છે. વર્તમાન સમયમાં શિક્ષણનું પ્રમાણ વધે,
શિક્ષણનું પ્રમાણ વધશે તો આપોઆપ ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટશે, આરોગ્યનું પ્રમાણ વધશે. તો મફત અને ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ છે એ પોતાના બાળકને આપવું. એટલે માતા પિતા જો પોતાના બાળકને આવી રીતે શિક્ષણ આપતા થશે તો બાળક તો ભણવાના જ છે, અને આ ફરજ છે એ એના માતા પિતાની રહેશે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે, એનું પાલન નહીં કરનારને સજા થાય છે. આ બધી જે ફરજો છે તે ફરજોને કાનૂની પીઠબળ છે, અને એનું પાલન ન થાય, પાલન ન કરીએ તો એ શિક્ષાપાત્ર ગુનો ગણાય. ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. નાગરિકો છે તે ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા એટલે કે એવી સમજ કેળવવી કે જેથી કરીને એ મૂલ્યોનું, ફરજોનું પાલન કરે, અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ છે તે શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો, આપણા સમાજમાં હજી પણ અમુક એવા સામાજિક દૂષણો જોવા મળે છે કે અનિષ્ટો, જેવા કે અસ્પૃશ્યતા, ભેટ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, આ સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી છે. આ તમામ જે કુરિવાજો છે, અંધશ્રદ્ધાઓ છે, વહેમો છે, એ આપણા સમાજમાં જડમૂળથી નાબૂદ થાય એ એક જવાબદાર અને સમજદાર નાગરિક તરીકે આપણા સૌની છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. સંવેદનશીલ અને એક જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સ્પષ્ટ માહિતી, તેનું સ્પષ્ટ દિશા સૂચન છે તે આપણને બંધારણમાંથી પ્રાપ્ત થાય છે. આ ફરજો આપણને આપે છે. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રસાર થાય અને તેના મહત્ત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાયી અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થશે. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં, એટલે કે હાલમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, આ કિશોરોમાં, આ બાળકોમાં, આ વિદ્યાર્થીઓમાં આ ફરજોનો વ્યાપક પ્રમાણમાં ફેલાવો થાય, વ્યાપક પ્રમાણમાં એ લોકો સમજતા થાય, તો તેના મહત્ત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે. તેનું મહત્ત્વ અને ઉપયોગિતાનું સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં, તો આ બાળકો છે તે ભવિષ્યમાં આપણા દેશના નાગરિક બનશે, તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, સામાજિક અને જવાબદારીની ભાવના, વિશ્વ બંધુત્વ, વિશ્વ એક પરિવાર છે, વિશ્વ એક કુટુંબ છે, વસુધૈવ કુટુંબકમ, ન્યાયી અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થશે. જો બાળકો છે તે અત્યારથી જ પોતાની ફરજો પ્રત્યે સભાન બનશે, જાગૃત બનશે, તો એ જ્યારે દેશનો નાગરિક બનશે ત્યારે આ સમાજ છે એ સમાજ વિશ્વ બંધુત્વ, ન્યાયી અને શોષણવિહીન સમાજ છે એ સમાજની રચનાના ઉચ્ચ આદર્શો તો જ ફળીભૂત થઈ શકશે. હવે આ મૂળભૂત ફરજો છે તે 3 માર્કમાં પરીક્ષામાં પૂછાય છે, એટલે હોમવર્ક સ્વરૂપે તમારે લોકોએ લખવાની છે.